ચાન્સેલર બહુ સારા છે અને સૌરાષ્ટ્રની આખી ટીમ છે એ પણ વાત જાણવા મળી. મારું ગામની વાત કરીએ, સંતરામપુર. અમારી બેન ત્યાંથી સંતરામપુરથી છે, કવિયત્રી છે. તો સંતરામપુર એટલે મારે હું શું કહેતો હોઉં છું કે જ્યાં સંત વસે ને જ્યાં રામનું નામ લેવાય એવું મારું નાનું સંતરામપુર. જૂનો પંચમહાલ જિલ્લો જ્યારે આપણે વાત કરીએ તો એમાંથી દાહોદ છૂટું પડ્યું, મહીસાગર છૂટું પડ્યું અને આપણે પંચમહાલ, 3 જિલ્લા થઈ ગયા. તો જે મોટો જિલ્લો હતો તેમાં મહીસાગર નદી વહેતી હતી. એટલે મહીસાગર માટે બહુ બધો પ્રેમ હોય અને મહીસાગરના લોકો દરેક જગ્યાએ ગમે ત્યાં જુઓ તમે બહુ સારું કામ કરતા હોય છે. ગુજરાતના વિકાસમાં આપણો જે એમ કહેવાય કે આદિવાસી પટ્ટો કહેવાય. બહાર આપણે જઈએ, અમદાવાદમાં જઈએ, ગાંધીનગરમાં જઈએ કે કોઈ દિલ્હી બોમ્બે હોઈએ તો કે આદિવાસી વિસ્તારમાં છે કે તો કે આદિવાસી કેવું હોય, પણ આખા ગુજરાતનો કદાચ વિકાસમાં કોઈ પાયામાં હોય તો કોઈ આદિવાસી હશે, કોઈ ક્લાસ 1 અધિકારી હશે એ આદિવાસી હોય, કોઈક જેસીબી ચલાવતો હોય એ આદિવાસી હોય. એટલે પારગી, ડામોર આવી સરનેમ આપણે સાંભળી હતી જ્યારે અમે ત્યારે ગાંધીનગરમાં ભણતા. મારું વતન ગાંધીનગર છે, હું ગાંધીનગરનો છું, પરંતુ કામ કરતાં કરતાં ટિમ્બા રોડથી સફરની શરૂઆત થઈ. ટિમ્બા રોડ પીએચસી છે ત્યાંથી નોકરી ચાલુ કરી, ત્યાંથી ગોધરા સિવિલ કામ કર્યું, કાલોલ હાલોલ કામ કર્યું, પછી લુણાવાડા સિવિલમાં કામ કર્યું, પછી સંતરામપુર કામ કર્યું. પછી ગમી ગયું ત્યાં આગળ કે નેચર બહુ સારું છે, લોકો સારા છે, ત્યાં જ વસવાટ કર્યો. હવે વાત તો ઘણી બધી થાય, સોશિયલ મીડિયાની વાત થાય, સાહેબે ઘણી બધી વાત કરી સાયબર અવેરનેસની. જયબીનો આશિક છું, બહુ સારું કામ કરે છે અને એમનું આપણા ભારત દેશનું નામ છે લંડન સુધી લઈ ગયા, એટલે બહુ સારું કામ કહેવાય. બેન અમારું સર્વાઇકલ અવેરનેસમાં બહુ સારું કામ કરે છે. આપણી વચ્ચે સુજાત વલી સર છે. સર જરાક ઊભા થશો. એમને હેન્ડ્સ ઓફ, બહુ સારું કામ કરે છે ગોધરામાં ગાયનેકોલોજીસ્ટ તરીકે અને આખા જિલ્લાનું. સાહેબ સંતરામપુરથી ક્રિટિકલ કેસ હોય એમની પાસે આવે છે અને જીવ બચાવે છે. માતા મરણ બહુ બધા એમને અટકાવ્યા છે, સિંગલ 100, અને કોઈ પણ આશા વગર કામ કરતા હોય છે. બહુ સારા સાહેબ છે, અમારામાં સિનિયર છે, એમને ખાલી આગળ બેસાડશો એવી એક અભ્યર્થના છે. એટલે સાહેબને થોડા આગળ લઈ દઈએ અને અમારા તો ગુરુ છે એટલે એમને થોડા આગળ લઈએ તો સારું રહેશે. એ ગોધરાનો જાણીતો ચહેરો છે અને માનીતો ચહેરો છે. હવે વાત કરીએ આપણે સોશિયલ મીડિયા કેમ જરૂરી છે, કેમ સોશિયલ મીડિયા આ કોન્ક્લેવ કરવા પાછળનું કદાચ જે કારણ છે કે એ કેમ કર્યું છે. તો આપણે જ્યારે જોઈએ છે, હું પોતે સોશિયલ મીડિયામાં કેમ આવ્યો એનું પણ કદાચ ચર્ચા કરીએ તો જ્યારે બી આપ કદાચ જેટલા બી મંચસ્થ મહાનુભાવો હશે કે પાછળ જેટલા બી હશે, જ્યારે ડૉક્ટરની કોઈ પણ વાત થાય એટલે એક જ વાત આવે, ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થઈ ગયું. કોઈ પણ જગ્યાએ ઇન્જેક્શન આપ્યું ને દર્દી મરી ગયું, આમ કરીને મારી નાખ્યું, ડૉક્ટરે મારી નાખ્યું. આ જ નેગેટિવ જ હોય. કોઈ પણ જગ્યાએ જોઈએ તો નેગેટિવ. સવારે જોઈને જો ઇન્સ્ટાગ્રામ ભૂલથી ખોલી નાખ્યું એટલે કે આ અહીંયા સુવાવડની બેન મરી ગઈ, અહીંયા આગળ ઓપરેશનમાં કાતર ભૂલી ગયા, એટલે બધું નેગેટિવ હતું. એટલે ચાલ્યું. કેમ પોઝિટિવિટી ના આવે? લોકો ઘણા બધા કામ સારું કરતા હોય છે, ડૉક્ટરો બહુ બધું સારું કામ કરતા, ઘણા બધા કોરોનામાં બહુ સારું કામ કર્યું, તેમ છતાં નેગેટિવ વાતો કેમ? પણ ડૉક્ટરો કેવા હોય છે, ડૉક્ટર એના કામમાંથી સવારે 9 વાગે કામ કરે ને સાંજે 6 વાગે ને પછી 6 વાગે જઈને ઘરે જઈને ઘરે જાય કે ના જાય, તો એની એ પ્રક્રિયા ચાલુ અથાગ ચાલતી હોય. એટલે એની વાત, સારી વાતો ક્યાંય જાય ના. એટલે મને થયું કે ચલો આપણે પોઝિટિવિટી ધીરે ચાલુ કરીએ. ઘણી બધા સારા કામ કરતા હોય છે. મેં મારું પોતાનું ખૂન લગભગ 10 વખત આપ્યું છે. સંતરામપુર બ્લડ બેંક નથી એટલે મારું બેનને એક બાજુ આમ પેલું પિક્ચરમાં જે બતાવે આમ બાટલામાંથી ખૂન જતું, એવો કેસ બી મેં મારા જિંદગીમાં કરેલો છે કે આમ ઓપરેશન કરીને તરત ખૂન આપ્યું હોય ને બેનને જીવ બચાવ્યો હોય, એવા પણ કિસ્સા છે. તો સારું કામ ક્યાંક ને ક્યાંક કરીએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે પોઝિટિવિટી તરીકે કરવો જોઈએ. એટલે ધીરે પોઝિટિવિટી આપણે સુવાવડને આપણે એક તહેવાર તરીકે મનાવવાનો ચાલુ કર્યો. પરિવાર સાથે સંમલિત થયા. ક્યાંક ને ક્યાંક બદલાવ શું લાવી શકીએ આપણે જ્યારે જોઈએ કદાચ અહીંયા આગળ અત્યારે મેં ગણી 61 બહેનો છે. તો 61 બહેનો છે તો 60 બહેનોમાંથી આપણે પૂછીએ તો લગભગ કંઈ નહીં તો આપણે 25 થી 30 બહેનોને સિઝેરિયન હશે. કેટલા બહેનોને ઓપરેશન કરેલા છે? હાથ જરા ઉપર કરે. તો એક સંખ્યા સમાજમાં ક્યાંક ને ક્યાંક વધેલી છે. આપણે ક્યાંક છીએ તો નવો નોર્મ શું થયો છે કે ભાઈ નોર્મલી લેવી તો જોખમી કહેવાય, આપણે ઓપરેશન કરી દઈએ. ક્યાંક ને ક્યાંક આપણે મુહૂર્તનું ઓપરેશન કરતા થઈ ગયા. એટલે આપણે જે નેચર હતું નેચરથી દૂર થઈ ગયા. અને દરેક જગ્યાએ કોઈકની રીતે બીવડાવવાની વાત આવે, કોઈક રીતે કોઈકને પ્લાન સર્જરી કરવું છે તો નેચરથી આપણે દૂર થઈ ગયા. ધીરે જ્યારે અમે આ સોશિયલ મીડિયા અવેરનેસનો એક મોહિમ ચાલુ કરી સંતરામપુરથી. હવે કોઈ પણ દવાખાનું હોય ને, દવાખાનાનું ત્રિજ્યા હોય કામ કરવાની. જે 3 ટાયર સિટીમાં દાખલા તરીકે ઝાયડસ હોસ્પિટલ છે અમદાવાદમાં કે સ્ટર્લિંગમાં, બંને જગ્યાએ મેં નોકરી કરેલી છે. તો સ્ટર્લિંગ હોસ્પિટલની ત્રિજ્યા 200 કિલોમીટરની હોય. પરંતુ જ્યારે આ સોશિયલ મીડિયા અવેરનેસ કે નોર્મલીનો વ્યાપ વધવાનો ચાલુ કર્યો તો અમે 500 કિલોમીટર દૂર, એટલે મુંબઈથી પેશન્ટ આવ્યું અને ડિલિવરી કરાઈ ગયું, દિલ્હીથી પેશન્ટ મારી પાસે આવ્યું, નોર્મલ ડિલિવરી કરાઈ ગયું,
આસામથી પેશન્ટ મારી પાસે આવ્યું, નોર્મલ ડિલિવરી કરાઈ ગયું. કાલે મોરબીનું પેશન્ટ 400 કિલોમીટર ટ્રાવેલ કરીને આવ્યું અને એ રાતે મને કહ્યું મોરબીથી આટલો દૂર થયા સાહેબ કે 1000 કિલોમીટર તો બી આવે તો મારે ઓપરેશન નથી કરવું. એટલે એક વ્યાપ સોશિયલ મીડિયાનો શું કરી શકું, ઉપયોગ શું કરી શકીએ આનો. હું ડિલિવરી કરા, હું એકલા આખા ગુજરાતની ડિલિવરી ના કરી શકું, એ સ્વાભાવિક વસ્તુ છે. એક ભાઈનો ફોન આવ્યો મને માંડવીથી, સાહેબ સાંભળવાવાળી વાત છે જયભાઈ. પહેલાં સિઝેરિયન હતું, ફર્સ્ટ ડિલિવરી સિઝેરિયન હોય એટલે સેકન્ડ સિઝેરિયન થાય એવો એક મીથ હતો અને એ વસ્તુ બી અમે દૂર કરી. પરંતુ મારો વિડીયો એ જોતો હતો નિયમિત, પણ 600 કિલોમીટર થાય માંડવી, આપણા સંતરામપુરથી 600 કિલોમીટર થાય. એટલે એણે પછી મારો વિડીયો લઈને એમના જે ગાયનેકોલોજીસ્ટ જ્યાં દવા ચાલતી હતી એને વાત કરી હતી કે ઓપરેશન કરવું પડશે તમારે. તો કે અમે સંતરામપુરમાં એક ડૉક્ટર છે, એ આ રીતે નોર્મલ ડિલિવરી કરાવે છે, આખી લાઈન રેલગાડી બનાવે છે બાળકોની, રોજના 10થી 12 સિઝેરિયન નોર્મલ કરાવે અને 32 વોર્ડ કરાવે. તો તમે કરાવી આપો તો સારું એમ. એટલે પછી એ માણસને કંઈક ડૉક્ટરને કંઈક ઈચ્છા થઈને એની નોર્મલ ડિલિવરી થઈ ત્યાં આગળ. એટલે એ બહુ જ ખુશ થયો એમ. એટલે સોશિયલ મીડિયાનો પાવર આપણે બહુ જ સારો છે. હવે આટલા બધા ક્રિએટર્સ છે, જયભાઈએ બહુ સારું નામ કર્યું, સાહેબે આપણે સાયબર સિક્યોરિટીની વાત કરી, બેન આપણે બહુ સારા ગીતો ગાતા હોય હું જોતો હોઉં છું, મારા ધર્મપત્ની પણ અહીંયા આગળ છે. સોશિયલ મીડિયા તો બહુ જ સારી વસ્તુ છે. પહેલાં કેવું હતું, પેપરમાં છપાતું ને આપણે વાંચતા, સવારે આવીને છાપવા, પહેલાં પેપર વાંચતા. હવે પેપર આપણે વાંચતા જ નથી, પેપર લગભગ કોઈના ઘરે નહીં આવતું. સવારે આપણે ઇન્સ્ટાગ્રામ જોઈએ કે એક્સ ઉપર જોઈએ, ટ્વિટર હોય હેન્ડલ, એની ઉપર જ આપણે ન્યૂઝ વાંચતા હોય, એને જ આપણે સાચું માનતા હોય. જ્યારે આપણે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ તો એક સમાજમાં એક પ્રતિભાવ થતો હોય છે. કોઈ પણ વિડીયો બનાવીએ છીએ, કોઈ પણ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, અને લોકો એના ઉપર આંધળો વિશ્વાસ કરે. તમે જ્યારે તમારી પાસે ફોલોવર દાખલા 1 લાખ ફોલોવર આવી ગયા કે 1 મિલિયન ફોલોવર આવી ગયા, મારો વિડીયોની રીચ હોય તો 5 મિલિયન બી થાય અને 1 કરોડ વ્યુઅર 1 મહિનામાં જોતા હોય, ક્યાંક ને ક્યાંક એને ફાયદો થાય. હવે જવાબદારી પૂરતું હોય, મતલબ દરેક વિડીયોમાં તમારી જવાબદારી હોય. તમે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરો છો, તમારી જવાબદારી હોય એની અંદર. આંધળો કન્ટેન્ટ ચકાસ કર્યા વગર રીપોસ્ટ કરો છો એ બહુ જ ખોટી વસ્તુ છે. તમે કોઈ પણ માહિતી છે, આપણે સાહેબ એસપી સાહેબ આમાં સહમત થશે, કોઈ જગ્યાએ કોઈક સાદી વસ્તુની ચર્ચા થઈને આપણે એને રીપોસ્ટ કરી નાખીએ તો ઘણી વખત એવી વસ્તુ થઈ જાય કે કોમી પેલું થઈ જાય કે તોફાન થઈ જાય. એટલે એવી વસ્તુથી આપણે પહેલાં તો દૂર રહીએ. બે બાજુ હોય, ફરજ હોય, આપણી સમાજ માટે એક ફરજ છે અને ફરજની જગ્યાએ જવાબદારી પણ હોય કે ભાઈ એક સોશિયલ મીડિયામાં છે તો આપણે જવાબ પણ રાખીએ. શક્તિ કહેવાય. શક્તિ એટલે કેવું કે આપણે સૌથી પહેલાં તો નારીઓ અહીંયા આગળ બહુ ઓછી છે, તો યત્ર નારેસ્થી પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણે ભારત સરકારે એક અધિનિયમ લાવવાની કોશિશ કરી 33% અનામત. તો 33% અનામત તો હું અહીંયા દેખું જ છું, ટેબલ પર બી દેખું છું, અને ત્યાં બી 60 જેટલી મહિલાઓ છે. હું એ જ ગણતો 33% થાય છે કે કેમ. એટલે 60-62 બહેનો છે, અમુક દેખાણ નથી, કદાચ ભૂલ થાય કદાચ, પણ 60-62 બહેનો છે તો 33% અનામત અહીંયા આગળ છે જ. અને આપણી નારીની અંદર પહેલથી હતી જ શક્તિ એમ. આપણે કોઈ પણ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈથી વાત કરીને ગમે તેવું વાત કરતા હોઈએ તો શક્તિ હતી જ. તો એ શક્તિ માટે બહુ સારું કામ કર્યું ગુજરાત સરકાર, ભારત સરકારે, અને એના માટે આપણે ફરીથી બળબડ આપણે શું, અને આપણે નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી એવું કામ કરીએ એવી ભાવના રાખીએ. સૌહાર્દ અને ખુશી ફેલાય સમાજમાં. સારી વાત કહી, સવારે ઉઠીને તમારો વિડીયો જોવે છે, તમે તમારા જેટલા પણ ઇન્ફ્લુએન્સર હોય, તમે સવારે અર્લી મોર્નિંગ 4 વાગે 6 વાગે જ્યારે કદાચ એ નાવા ના જાય ને કે ખાય ના કે પાણી ના પીએ એના પહેલાં તમારું વિડીયોથી એનું સ્વાગત થતું હોય. તો એ સ્વાગતમાં પોઝિટિવિટી હોવી જોઈએ. પછી એક વસ્તુ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ કે ફેસબુકમાં જોઈએ, ઘણા બધા વિડીયો એવા બધા આવતા હોય છે કે જે આપણા સંસ્કૃતિથી દૂર લઈ જાય છે. કોઈક અશ્લીલ વિડીયો હોય કે એવી વાતો કરતા હોય, એનાથી દૂર થવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ એમાં દેખાવી જોઈએ. તમે કરો, નો ડાઉટ, વાયરલ કરવા માટે કરો છો, 100% સારી વાત છે. લાઇક્સ માટે કરો, પણ લાઇક્સની હોડમાં એટલા ગાંડા ના થઈ જાય કે એવું કંઈક આપણે કરીએ, અંગ પ્રદર્શન કરીએ, એ બધી વાતો થોડીક ખોટી કહેવાય. આંધળી દોટ ના કરે. સોશિયલ મીડિયાનો પાવર એટલો બધો છે કે તમને અમેરિકા સુધી લઈ જઈ શકે. જયભાઈ જે રીતે ગયા છે એક ઉદાહરણ છે, અને આપણે બધા એમાંથી કંઈક શીખીને કદાચ બધા અમેરિકા જઈને બેસીએ, ફરીને પાછા ભારત દેશમાં જ આવવાનું છે, ત્યાં નથી રહેવાનું. એટલે પણ સોશિયલ મીડિયાનો પાવર બહુ સારો છે. એટલે એ વાતની એક જવાબદારી લઈને ચાલીએ. અને બીજી એક વાત આપણે અમારા સંઘના છે નમન કરું છું, નાના બાળકોથી લઈ, એટલે નાનું બાળક એટલે 5 વર્ષનું હોય એ બી સોશિયલ મીડિયા જોતું હોય છે. ઇન્સ્ટાગ્રામ એ બી ફેરવતું હોય. તમે અમારા દવાખાનામાં જોઈએ તો આમ રીલ ફેરવતું હોય, તમારી રીલ એ બી જુએ. અને ગરડું માણસ 80 વર્ષનો ગરડું હોય એ બી ઇન્સ્ટાગ્રામ જોતું હોય. એટલે તમે આખા સમાજને કવર કરો છો. આખા સમાજને જ્યારે કવર કરતા તમારી જવાબદારી કેટલી મોટી હોય. અને તમને લાગતી હોય તમારી રીલ જોવાતી ના હોય, પણ તમારી રીલ ક્યાંક ને ક્યાંક પહોંચતી હોય અને આખી એના મગજમાં ઉતરતી હોય. એટલે એનું આખું બાળપણથી લઈને ઘડપણનું ઘડતર કદાચ આપણે કરી શકીએ એટલો પાવર સોશિયલ મીડિયામાં છે. એટલે બધાને એક નમ્ર વિનંતી છે, જેટલા બી સોશિયલ મીડિયા ક્રિએટર્સ છે, સૌથી પહેલાં સારું કન્ટેન્ટ કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિને છાજે એવું કરીએ, લાજે એવું કામ ના કરીએ. ભારત દેશ છે, એની સંસ્કૃતિ બહુ જ જૂની છે. આપણે અત્યારે જે નવી વાતોમાં આવી ગયા, નવી વાતો કરતાં ઘણી બધી સંસ્કૃતિ છે, અને આપણે સંઘના સાથે જોડાઓ તો ઘણી બધી વાતો જાણવા પણ મળે.
હવે મારી વાત કરીએ તો એક કામ ઘણું બધું કર્યું, વિચાર પણ બહુ સારું કર્યો. સુરેખાબા હોસ્પિટલ નાનું ગામ છે, પણ નાના ગામથી અમે છેક મોટી સિટીઓ સુધી પહોંચ્યા. આજે બરોડાથી રોજ 5 ગાડી આવે, અમદાવાદથી રોજ 5 ગાડીઓ આવે, સુરતથી ગાડી આવે, વાપીથી પેશન્ટ બતાવવા માટે, ડિલિવરી કરવા માટે આવે. એટલે રોજની આટલી ગાડીઓ હોય ને આખું મેદાન ભરી જાય ગાડીઓથી. પણ નાના સુવાઓનું દવાખાનું જ્યારે હું બનાવતો તો 5 માળનું મેં દવાખાનું બનાવ્યું છે, ત્યારે મારી પર લોકો હસતા, મારા ગામના ડૉક્ટર પણ હસતા અને મિત્રો પણ હસતા કે આટલું મોટું સુવાઓનું દવાખાનું ના હોય, 10 ખાટલાનું હોય, 15 ખાટલાનું, તારું વિઝન શું છે? આજે અમે 75 બેડમાં બધા બેડ પેક હોય છે. અને આપણા કાઉન્સિલર સાહેબ કંઈક વાત કરતા હતા, તમે મજબૂર કર્યા. હા, બદલાવ શું લાવ્યો? રણજીતસિંહ જોજા કે સુરેખાબા હોસ્પિટલ નોર્મલ ડિલિવરી કરાવે છે. નોર્મલ ડિલિવરી કરાવે એમાં પૈસા ઓછા મળતા હોય, પહેલી વસ્તુ. આ સાચી વસ્તુ છે, આમાં કોઈ નગ્ન સત્ય આમાં કહેવામાં કોઈ વાત નથી. ઓપરેશન કરાય એટલે અમે રાતે જાગવું ના પડે, ડિલિવરી રાતનું જ કામ હોય. અમારું કામ રાતે કાગડા જેવું, રાતે જાગવું જ પડે. તો નોર્મલ ડિલિવરી કરવા માટે રાતે જાગવું પડે. પણ જો ઓપરેશન કરું તો 15 મિનિટ કે 20 મિનિટ, વલી સાહેબ તો 10 મિનિટમાં કરે, હું 15 મિનિટમાં કરું. 15 મિનિટ કર્યા પછી અમે જઈને સુઈ જવાનું, અમારે પૈસા આવી ગયા છે. એટલે એની પાછળ મહેનત લાગતી હોય નોર્મલ ડિલિવરી પાછળ. તો એ બધી વાતથી અમે જ્યારે આ સોશિયલ મીડિયાનું કામ ચાલુ કર્યું, ધીરે ધીરે અવેરનેસ આવી. તો મારા આજુબાજુના એટલે મહીસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, અમદાવાદ, કોઈ પણ જગ્યાએ કોઈને ઓપરેશન કે ચાલો સુરેખાબામાં બતાવીએ શું કહે છે, અને ત્યાં હજી નોર્મલ કરીને આવતું રહે. એટલે એના લીધે લોકો મજબૂર બન્યા. અને અત્યારે એક વિચાર ચાલુ થયો, એટલે હવે તમે જુઓ ને તો ઘણા બધા નવા દવાખાના છે તમારી આજુબાજુમાં જે ઇન્સ્ટાગ્રામ ઉપર આવ્યા છે. તો એ બદલાવ સુરેખાબા હોસ્પિટલથી આવ્યો છે. અને દર્દીના હિતોને પ્રાધાન્ય. પહેલાં કેવું હતું કે ભાઈ તમારી પાસે આવે છે દર્દી, ચલો સારું દવા થઈ ગયેલો, 200 મારી ફી થઈ, 500 થઈ, 10,000 થી 50,000 વોટ એવર ફી ભાઈ કરીને જતો હોય. એને કોઈ પૂછતું નથી. ફીડબેક અમે જે ચાલે એ ફીડબેકથી ચાલે. કેવું લાગ્યું બેટા અહીંને, તને સારું લાગ્યું, સારવાર સારી કરી, ડૉક્ટર હાજર હતા. એટલે એવો વિડીયો તમારે જ્યારે ફીડબેકવાળો વિડીયો આવે એટલે દરેક ડૉક્ટર પછી બીજા ડૉક્ટર બી આપણી પાસે પેશન્ટ નથી આવતા, ઓછા છે, તો આણે આ કામ કર્યું તો આપણે આવું કામ કરીએ તો થશે. એટલે એનાથી પછી ધીરે ધીરે ફીડબેક બેઝ એટલે પેશન્ટ સેન્ટ્રિક કામ થવા માંડ્યું. અત્યાર સુધી ડૉક્ટર સેન્ટ્રિક, ડૉક્ટર જે કે એ જ વિધાન. હવે તો કે પેશન્ટને નોર્મલ કરાવવી પડશે, સારી કામ કરવું પડશે, નહીં કરે તો પેશન્ટ નહીં આવે. તો દાહોદની અંદર સાહેબ મોટા હોસ્પિટલ તમે ગણો કે પછી ઝાલોદના ગણો કે અમદાવાદના ગણો, ગોધરાના ગણો, બધા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થયા અને એનાથી પેશન્ટનો ફાયદો થયો. એ કામ કર્યું અમે અહીંયા આગળ. એટલે એક જોત આવી લઈને ચાલ્યા, કામ કર્યું. તો એવું નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, સોશિયલ મીડિયા ઘણું બધું છે. મમ્મી પપ્પા આપણને ઘણું બધું કહેતા હોય કદાચ મોબાઈલથી દૂર રહેવાનું, મોબાઈલથી 100% દૂર રહેવું છે. સ્ક્રીન ટાઈમ આપણો બહુ જ વધારે છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે આપણો એવરેજ ભારતીય છે 3 થી 4 કલાક 24 કલાકમાંથી મોબાઈલ ઉપર વેડફે છે. પણ એ 3-4 કલાક જો તમે પ્રોડક્ટિવિટીવાળું કામ કરો, તમે કોઈ પણ ધંધામાં ચાની લારી ચલાવતા હોય, ટી પોસ્ટવાળો હોય કે આપણે પેલી MBA ચાયવાલા, એ કેવી રીતે સોશિયલ મીડિયાથી જ થયા છે. તમે ચાની લારી કરતા હોય તો તમે સોશિયલ મીડિયાથી ઘણું બધું કામ કરી શકો અને તમારો ધંધો વધારી શકો, તમે ઘર ચલાવી શકો. એટલે એનું પોઝિટિવિટીમાં લઈને ચાલીએ, બધા સાથે આગળ વધીએ અને કોઈકનું કોઈક સારું કામ કરીએ. આપણું ભારત દેશનું નામ આખા મોટા વિશ્વ પટલ ઉપર લઈ જઈ શકે એવી આ પાવર છે સોશિયલ મીડિયા. ઘણી બધી વાતો કરી શકીએ અને સમય આટલો બધો વધારે ના લેવાય. ડૉક્ટર તરીકે મારે જેટલું કામ થાય એટલું જ કહેવાય. પરંતુ આ બધી કામગીરી લીધે 5 એવોર્ડ બી લઈ આવ્યા અને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડની એક સંસ્થા છે, રિસન્ટલી એણે પણ એવોર્ડ આપ્યો. લાસ્ટ માર્ચ મહિનામાં અમે 524 ડિલિવરી કરાવી હતી અને 524 ડિલિવરીઝ ઇન 1 મંથ. 30 દિવસમાં 524 ડિલિવરી અમે કરી હતી. એમાંથી સિઝેરિયન રેશિયો ઓવર 15% ઓનલી. અમે 15% જ ખાલી સિઝેરિયન કર્યા હતા. 85% નોર્મલ ડિલિવરી હતી અમારી વતી. અને આટલી બધી નોર્મલ ડિલિવરી કરાવી એટલે ઘણી બધી વાત પણ થાય. પણ પ્રાઇવેટ સંસ્થામાં કોઈ પણ જગ્યાએ કામગીરી કરતા હોઈએ તો લગભગ ભારત દેશમાં પહેલો રેકોર્ડ છે. ખાલી સરકાર એકનોલેજ ના કરે કેમ કે પ્રાઇવેટ છે, પરંતુ અમારું કામ એક લઈને ચાલે, લોકો આશ લઈને અમને સારી રીતે સારું હતું કામ થઈ ગયું. એટલે આવા ઘણા બધા એવોર્ડ મળ્યા. એવોર્ડ કરતાં પણ લોકોનો પ્રેમ ઘણો બધો મળ્યો. અને આજે ગમે ત્યાં જઈએ, આજે સિવિલ હોસ્પિટલમાં હું ખાલી જઈને ઊભો હતો આપણા ગાંધીનગર સિવિલમાં, તો કે ડૉક્ટર જોજા સાહેબ એમ. અને બરોડાની એક હોટલમાં ખાલી જમવા જ ગયો હતો, અનાયાસે કોઈ હોટલમાં 4 જણાએ કીધા સુરેખાબા હોસ્પિટલ સાહેબ છો. એટલે સોશિયલ મીડિયાનો બહુ બધો પાવર હોય. એટલે આપણે પાવરનો દુરુપયોગ નહીં કરીએ, શક્તિનો સંચય કરશું અને ભારત દેશને સારું કામ કરી આગળ લઈ જઈએ એવી એક ભાવનાથી વધીએ. ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં બોલાવવા બદલ ચાન્સેલર સાહેબનો, જયભાઈનો, બધાનો ખૂબ ખૂબ આભાર, નીરવભાઈનો આભાર. અને ગોધરા મેં કામ કરેલું મારું કર્મભૂમિ છે, એટલે અહીંયા તો પહેલથી પ્રેમ હોય છે, એટલે બોલાવે તો 100% આવીએ. ખૂબ ખૂબ આભાર. જય જોહર, જય આદિવાસી સાથે અને જય માતાજી સાથે આપ સૌને વિરમું છું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.